મિનિસ્ટરના બે દીકરાઓ જેલમાં હોય, મંત્રીની સીધી સંડોવણી હોય, છતાં મિનિસ્ટર તરીકે ચાલુ રહેવાનું. જે રીતે જલ સે નલ યોજનામાં પણ ઊભા ગળે પૈસા ખવાયા છે, નકલી ઓફિસો ઊભી થઈ જાય, આદિવાસીના વિકાસ માટે જે આવેલા રૂપિયા છે સીધા કરોડો ખવાઈ જાય, અને છતાં ભારતીય જનતા પાર્ટીના પેટનું પાણી હલતું નથી. ત્યારે આ યોજનાઓમાં જે ભ્રષ્ટાચાર ચાલ્યો છે એ કરોડો રૂપિયાનો છે, અને કોઈ પણ જવાબદાર હોય એને તાત્કાલિક જેલના સળિયા પાછળ નાખીને એણે ખાધેલા પૈસા વસૂલ કરીને આદિવાસી, બક્ષીપંચ, ગરીબ, દલિત, પછાત, માઇનોરિટીના અધિકારના નાણાં ખવાયા છે એને પાછા મળવા જોઈએ. આ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વિચારથી ચાલુ થયેલી આ મનરેગા યોજના આજે ગુજરાતની અંદર એક ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો હોય તે રીતના હવે દાહોદની અંદર ગુજરાત સરકારના ચાલુ મંત્રી, પંચાયતી મંત્રી એવા બચ્ચુ ખાબડના બંને પુત્રો ઉપર કરોડો રૂપિયાનું મનરેગા થકી એક કૌભાંડ આચર્યું છે. આના કૌભાંડની અંદર હવે કોંગ્રેસ હોય કે વિપક્ષી પાર્ટીઓ હોય તેમની માંગ છે કે મંત્રી બચ્ચુ ખાબડનું રાજીનામું લેવામાં આવશે કે પછી સરકાર એ ઝીરો ટોલરન્સની વાતો કરે છે એ માત્ર નાટક બનીને રહી જશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ. આપની સાથે છું કૃણાલ આહિર. ગુજરાતની અંદર દાહોદમાં જ્યારે 71 કરોડ રૂપિયાનું મનરેગા કૌભાંડની વાત બહાર આવી ત્યારે સળવળાટ શરૂ થઈ ગયો હતો કે આ કૌભાંડ કોને આચર્યું છે. આ ધીમે ધીમે કૌભાંડની માહિતીઓ બહાર આવતી ગઈ. પછી ખબર પડી કે આ કૌભાંડ કરનાર બીજું કોઈ નહીં પણ ચાલુ સરકારના પંચાયત મંત્રી બચ્ચુ ખાબડના બંને પુત્રો છે. સાથે સાથે 35 જેટલી એજન્સીઓ પણ આની અંદર સામેલ છે, અને 71 કરોડનું કૌભાંડ તો માત્ર ચોપડે છે, પણ 400 કરોડ કરતાં વધારેનું આ કૌભાંડ એ સરકારની તિજોરીઓમાંથી તો લૂંટવાનું કામ કર્યું છે, પણ સાથે સાથે મનરેગા થકી એ ગામડાના જે લોકો છે તેમને રોજગાર મળવી જોઈએ એ રોજગારનું પણ આ લોકોએ ખિસ્સું ભરવાનું કામ કર્યું છે. તેને લઈને છેલ્લા કેટલાક દિવસોથી આ ચર્ચાઓ થઈ રહી છે કે બચ્ચુ ખાબડ રાજીનામું આપશે કે પછી સરકાર તેમને પદ ઉપરથી દૂર કરશે. અત્યાર સુધી તો એવું કાંઈ નથી થયું. ના તો બચ્ચુ ખાબડે રાજીનામું આપ્યું છે, ના તો તેમને પદ ઉપરથી દૂર કરવામાં આવ્યા છે. પણ ચોક્કસથી બચ્ચુ ખાબડને સચિવાલયથી તો દૂર રાખવામાં આવ્યા છે કે સચિવાલય આવે અને મીડિયા તેમને પ્રશ્ન પૂછે તો તેનાથી ભારતીય જનતા પાર્ટીની આબરૂના ફરીથી લીરે લીરા ના થાય. આમ તો પોલીસ દાહોદ એ તેમનું કામ કરી રહી છે. બંને પુત્રોની અટકાયત પણ કરી, જેલના હવાલે પણ કર્યા, અને બાદની અંદર એક બીજું પણ કૌભાંડ ખુલ્યું. એ કૌભાંડની અંદર પણ તેમની ધરપકડ કરવામાં આવી. પણ આમાં માત્ર 2 મંત્રી પુત્રો જ છે કે પછી પાછળ બીજા કોઈનું પણ આ કારસ્તાન છે. તેને લઈ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય એમને પણ એવા આરોપો લગાડ્યા કે બચ્ચુ ખાબડના ગુરુભાઈ એવા કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા હીરા જોટવા પણ છે. હીરા જોટવાની મુરલીધર એન્ટરપ્રાઇઝ અને જલારામ એન્ટરપ્રાઇઝ નામની જે કંપનીઓ છે તેમને 400 કરોડ કરતાં પણ વધારેનું આ નર્મદા જિલ્લાની અંદર જે કૌભાંડ આચર્યું છે તેમની પણ તપાસ થવી જોઈએ. અને આ મામલે જ્યારે હવે શક્તિસિંહ ગોહિલ નર્મદા જિલ્લાના પ્રવાસે હતા અને શક્તિસિંહને આ મામલે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે શક્તિસિંહે શું જવાબ આવ્યો આવો સાંભળીએ. ચોક્કસ રીતે મનરેગાના અંદર ભય મુક્ત ભ્રષ્ટાચાર ભાજપના નેતાઓએ કર્યો છે. મિનિસ્ટરના 2 દીકરાઓ જેલમાં હોય, મંત્રીની સીધી સંડોવણી હોય, છતાં મિનિસ્ટર તરીકે ચાલુ રહેવાનું. જે રીતે જલ સે નલ યોજનામાં પણ ઊભા ગળે પૈસા ખવાયા છે, નકલી ઓફિસો ઊભી થઈ જાય, આદિવાસીના વિકાસ માટે જે આવેલા રૂપિયા છે સીધા કરોડો ખવાઈ જાય, અને છતાં ભારતીય જનતા પાર્ટીના પેટનું પાણી હલતું નથી. ત્યારે આ યોજનાઓમાં જે ભ્રષ્ટાચાર ચાલ્યો છે એ કરોડો રૂપિયાનો છે, અને કોઈ પણ જવાબદાર હોય એને તાત્કાલિક જેલના સળિયા પાછળ નાખીને એણે ખાધેલા પૈસા વસૂલ કરીને આદિવાસી, બક્ષીપંચ, ગરીબ, દલિત, પછાત, માઇનોરિટીના અધિકારના નાણાં ખવાયા છે એને પાછા મળવા જોઈએ.
મનરેગા કૌભાંડમાં આપના જે તમારા જે કોંગ્રેસના નેતા છે હરિભાઈ જોટવાનું બી નામ જોડાયું છે એ બાબતે એ કોંગ્રેસ સુધી પૈસા પહોંચાડે જેવું ચૈતર વસાવાનો આક્ષેપ છે, શું કહેશો આપ? જે કોઈ જવાબદાર હોય, હું ચોક્કસ કહું છું કે કોંગ્રેસ પાર્ટી ક્યારેય ભ્રષ્ટાચારનો રૂપિયો લેતી નથી ને કોઈ પણ ગુનેગાર હોય, કોઈ પણ હોય, ભાજપનું શાસન છે ને ભાઈ, કરો ને અંદર એમને, અમે કોઈને પણ બચાવીશું નહીં. એ નેતાએ પોતે ખુલાસો કરીને કહ્યું છે કે મારા સામે કોઈ આક્ષેપ સાબિત ન કરે ને ખોટી વાત કરશે તો હું એના સામે માનહાનિનો દાવો દાખલ કરીશ. તો જે કંઈ હશે, હું તો કહું છું કે ગમે તે હોય, કોંગ્રેસ, ભાજપ, આમ આદમી, કોઈ પણ હોય, ગુનેગાર હોય છે. એની કોઈ જાતિ ના હોય, એનો ધર્મ ના હોય, એનો રાજકીય પક્ષ ના હોય, અમે કોઈને પણ નહીં બચાવીએ. જે કોઈ જવાબદાર છે એની સામે કડક પગલાં સરકાર લે. પહેલાં તો આટલા પુરાવા આવ્યા છે તો મિનિસ્ટરને તો ઘર ભેગા કરો, એને તો જેલમાં નાખો. જે આમ આદમી પાર્ટીના નેતા દિલ્હીમાં કરોડો રૂપિયાના કૌભાંડમાં કેટલાય મહિનાઓ સુધી જેલમાં રહીને આવ્યા છે, ત્યારે કેવા કેસને શું થાય છે એ બધું આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ વિચારી જોઈને બોલવું જોઈએ. પોતાનું ઘર કાચનું હોય અને બીજાના ઘર પર પથ્થર નાખતા પહેલાં લોકો માટે, હું તો કહું છું કે અમારા પક્ષનો કોઈ પણ હોય, મારો સગો ભાઈ પણ હોય તો એને જેલમાં નાખવા જોઈએ. ગરીબના પૈસા ખાનારો ભ્રષ્ટાચારી માણસ ક્યાં પક્ષનો, ક્યાં ના જોડાયેલો, કેવો છે ન જોવું જોઈએ. બિન પક્ષપાતીને તટસ્થ તપાસ થવી જોઈએ, મારો તારો ન થવું જોઈએ. જે રીતના શક્તિસિંહે વાત કરી કે આવડું મોટું કૌભાંડ મંત્રી પુત્રોનું બહાર આવ્યા છતાં પણ સરકાર કાંઈ બોલવા માટે તૈયાર નથી, કોઈ પગલાં લેવા માટે તૈયાર નથી. અને જ્યારે કોઈ એવા લુખ્ખા તત્વો હોય એમની ઉપર જ્યારે સરકાર અને પોલીસ તંત્ર કાર્યવાહી કરે ત્યારે ચોક્કસથી સાથે તેમના પરિવારને પણ આનો ભોગ બનવું પડતું હોય છે. તેમની ઉપર પણ બુલડોઝર ફરતા હોય છે, ડિમોલેશન થતું હોય છે. તો શું હવે પણ ભાજપ સરકાર ઝીરો ટોલરન્સનો નાટક રમશે કે મંત્રી અને તેમના પરિવાર સામે કાયદો વાસ્તવમાં ચાલશે કે પછી આ કેસ દરબારના પડદાની પાછળ દબાઈ જશે? હવે એને લઈ તમારું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.